તો આજે આપણે આનું પેપર કરશું. કેટલા ક્વેશ્ચન છે ખબર છે? વધીને 50 ક્વેશ્ચન છે. બાકીના જે 50 છે ને એમાં મેથ્સ છે, ગુજરાતી છે ને ઇંગ્લિશ છે. આ વસ્તુ આપણે કરાવશું નહીં. આપણે ખાલી જીએસ ઉપર અત્યારે ફોકસ કરશું. બરોબર ને? તો 50 જ ક્વેશ્ચન કરવાના છે આપણને. હાય રેજો વધીને અહીંયા સુધી છે 50 સુધી. ને એમાં કરંટ અફેર છે. કરંટ અફેર આપણું કેન્સલ થઈ જશે. એટલે કરવાનું આવશે આપણે 40 ક્વેશ્ચન. 40 ક્વેશ્ચન સુધી કરવાનું છે. બાકી કરંટ અફેર ના છે એમાં. બરોબર, તો સ્ટાર્ટ કરીએ છીએ. કાલે છે ને તે કાલે બીજું પેપર કરશું ને એના પહેલા છે ને જીઓગ્રાફીનું એક્ટિવ રિકોલ કરશું. બરોબર ને? કાલ જીઓગ્રાફી રિવિઝન કરીને આવજો. વર્લ્ડ મેપિંગ, ઇન્ડિયાનું મેપિંગ ને ફિઝિકલ જીઓગ્રાફી આટલી વસ્તુ કરીને આવજો. ને ગુજરાતનો અમુક ભાગ. બરોબર? ચલો, પેલો તો કરંટ અફેર છે. બરોબર, આમાં તમારે એલિમિનેટ કરવું હોય તો જવાહરલાલ નહેરુ એલિમિનેટ થાય. બાકી આ ત્રણમાંથી તમારે જોવું પડે. આ કરંટ અફેર ઉપરથી છે ક્વેશ્ચન, એટલે આમાં તો તમને કરંટ અફેર જ જોવું પડશે. પછી ગુજરાતી સાહિત્યમાંથી છે કે વિખ્યાત ગુજરાતી નવલકથા હતા જેણે બંધારણીય સભાના સભ્ય હતા. આ તમને જો વાંચ્યું હોય તો કરવાનું, નકા સ્કીપ કરી દેવાનું. બરોબર ને? તો આ નવલકાર કથા છે ને તો કાં તો જો ઝવેરચંદ મેઘાણી આવી જાય ને કાં તો આ ત્રણેય છે. ત્રણેય સારા સારા છે. તો તમે આમાં સ્કીપ કરી શકો, આવડે તો ઠીક છે. બાકી સ્કીપ જ કરે આવો ક્વેશ્ચન. આવા ના આવડે ને તો આંખ બંધ કરીને કોઈ દિવસ ટીક નહીં કરવાનું. આવડે તો ઠીક, નકા સ્કીપ કરો. આ કહેવાય ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. આમાં તમે કોઈ કોન્સેપ્ટ ના લગાવી શકો. બરોબર? જેમ કે આ જો આ પાછળ મેક્સેસ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? આ ક્વેશ્ચન તમને ખબર હોય તો ટીક થાય, બાકી તમારે સ્કીપ જ કરવો પડે. ને આ વસ્તુ ક્યાં મળશે? બધી કરંટ અફેરમાં જ મળશે મોસ્ટલી. આ કરંટ અફેર નો ક્વેશ્ચન છે ને કાં તો ગુજરાતી સાહિત્યના થઈ ગયા. પછી આના આન્સર આપો. ચાલો, આના ઓપ્શન આપું છું. 1 2 અરે એક ઓપ્શન જોવાનું. એકે નહીં. હા, જો એકે નથી. અરે એકે નથી. 1 2 1 3 કે 1 4. આને આન્સર આપો. A B C D. આન્સર આપો. જો મેં ટીકે કર્યું છે. ચાલો આન્સર આપો. અવાજ તો આવે છે ને બધાને? હલો, અવાજ આવે છે? ઓકે ઓકે, તો આન્સર આપો. ચાલો ચોથા ક્વેશ્ચન નો સોલ્વ કરો. ગુજરાત વિદ્યાપીઠ વિશે પૂછ્યું છે. મેં તમને ઓપ્શન આપ્યો છે અહીંયાથી. ચાલો વાર નહીં લગાવો. પછી બીજા બધા સોલંકી બેન, બાસિયાબેન, મુકુમભાઈ. બરોબર, તો જો ગુજરાત વિદ્યાપીઠ ની વાત કરે છે
તેની સ્થાપના કોણે કરી છે? મહાત્મા ગાંધીએ. બરોબર. તો આ ઓપ્શન અહીંયા દેખાય છે, કાં તો એકે નથી, કાં તો એક સાચો છે. તો આપણે એક તો ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી, એટલે એનો એક તો સાચો જ છે, તો એ ઓપ્શન તો આપણે ઉડાડી જ નાખ્યું. ઠીક છે. પછી સૌ પ્રથમ વાળી વાત આવે છે. હવે અહીંયા કે 3 જગ્યાએ પ્રથમ છે. તો પ્રથમ 3 જગ્યાએ છે, તો કોઈ એક જ સાચું હોઈ શકે. જો તે સૌ પ્રથમ સાબરમતી આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી હતી. ચાલો, ખબર નથી આપણને. ગાંધીજીએ પ્રોએટીડી ગીડવાણી પ્રથમ ચાન્સલર અને વાઇસરોય ચાન્સલર હતા. ચાલો, આ ખબર નથી. ગાંધીજી અને મહાદેવ દેસાઈ પ્રથમ ચાન્સલર અને વાઇસ ચાન્સલર હતા. હવે તમે અહીંયા આગળ જો, આ આખી લાઈન છે ને, આ પાછળની લાઈન, આ બંને સેમ ટુ સેમ છે. આખી લાઈન અહીંયા આગળ સેમ ટુ સેમ છે. તો આન્સર આ બે માંથી કોઈ પણ એક જ હોઈ શકે. એટલી તો ખબર પડી ગઈ. મેં તમને પાછલા સેશનમાં કીધું હતું કે ક્યાંય પણ બે શબ્દો, બે લાઈન સેમ દેખાય ને, એમાંથી કોઈ પણ એક આન્સર હોય. કાં તો 3 હોય, કાં તો 4 હોય. બરોબર. તો અહીંયાથી ખબર પડી કે બે નથી, તો બે ને આપણે કેન્સલ કરી દેવાનું. હવે બચ્યો સી અને ડી. હવે તમને આમાં રિસ્ક લેવાનું હોય, કાં તો ડી કરો, કાં તો સી કરો. બરોબર. તો આનો સાચો જવાબ છે 1 અને 3. ખબર પડી ગઈ? જો અહીંયા આગળ એમ જ છે. આ લાઈન વાળું કેટલી વાર આવ્યું છે? ઘણી વાર આવી ગયું છે. તો આને જોતું રહેવાનું. તમને ના આવડે ને તો પણ. આ ઇંગ્લિશમાં છે આખું. બરોબર. ઠીક કરેલા. ચાલો, આનો આન્સર આપો. 1 2 1 3 1 4 2 3 ને 2 4. આન્સર આપવાનો. A B C ને D. આન્સર આપો. ઓકે. પછી બીજા બધા તો પાર્ટિસિપેશન કરો. ખોટો પડે તો કાંઈ વાંધો નથી. અહીંયા એવું કાંઈ નથી. અહીંયા ખોટો પડશે ને તો વાંધો નથી, પણ અહીંયા તમારી ભૂલ સુધરી હશે. એક્ઝામમાં ખોટો પડશે ને તો વાં આગળ તમને સુધારવાનો મોકો નહીં મળે. બરાબર. તો ખોટો જવાબ આપો. બસ તમારું પાર્ટિસિપેશન હોવું જોઈએ, તમને ખબર પડે. શું પૂછ્યું છે? ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે પૂછ્યું છે. બધાને ટાઈમલાઈન તો ખબર જ હોય છે. સૌથી પહેલા કોણ આવ્યા, સૌથી છેલ્લે કોણ ગયા, સૌથી પહેલે ક્યાં આગળ કોણે કયું ઓલું બંધાયું, ફોર્ટ બંધાયું. બરોબર. એ રેગ્યુલર આપણે ટાઈમલાઈનમાં મોડર્ન ઇસ્યુ ચાલુ કરીએ, આધુનિક ભારત, ત્યારે આપણે સ્ટાર્ટિંગ વાંથી જ કરતા હોય છે. તો એની ટાઈમલાઈન જ પૂછી છે એના ઉપરથી. ત્યાં આગળ શું પૂછ્યું છે? કાંજી માલમ નામના એક ગુજરાતીએ વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ શોધવામાં મદદ કરી. બરોબર. આ તમે સાંભળ્યું હશે વાર્તા તરીકે પણ તમને ખબર નથી, વાંધો નથી, આમ જવાતું. બરોબર. આને પેન્ડિંગમાં રાખું, તમને ખબર નથી. ભારતમાં આવનારા અંગ્રેજો સૌથી પ્રથમ હતા અને છોડનારા સૌથી છેલ્લા હતા. તો આપણને ખબર છે કે છોડનારા સૌથી છેલ્લા કોણ હતા? કઈ ખબર છે? છોડનારા સૌથી છેલ્લા કોણ હતા? ચાલો કયો. કોણ હતા? ભારતને છોડનારા સૌથી લાસ્ટ કોણ હતા? ને સૌથી પ્રથમ કોણ હતા? ચાલો કયો. આ તો આપણને લાઈન ખબર છે, એટલે આપણે અહીંયા બીજો ખોટો પડે, તો આપણે બીજો તો અહીંયા કેન્સલ જ કરવાનો છે. એ અને બી તો ઉડી જ ગયા. તો આપણને અહીંયાથી ખબર પડી ગઈ કે પ્રથમ સાચો છે. અહીંયાથી ક્વેશ્ચનમાં કટાઈ ને આને આપણે રાઈટ કરી દેવાનું. ચાલો, આનો આન્સર આપો. ફર્સ્ટ કોણ હતા અને લાસ્ટ કોણ હતા? ચાલો ફટાફટ આન્સર આપો. હાલો આન્સર આપો. પોર્ટુગીઝ પર લાસ્ટ કે ફર્સ્ટ કે બંને?
પોર્ટુગીઝ ફર્સ્ટ હતા, લાસ્ટ હતા કે બંને હતા? જો તો અહીંયા આગળ આ લોકોએ શું કીધું? પ્રથમ અંગ્રેજ હતા. આ તો ખોટું પડી ગયું, એટલે આપણે અહીંયા તો ખોટું પાડ્યું. બરોબર. પછી આવી જઈએ અહીંયા આગળ નીચે. હા બરોબર. પછી ફ્રેન્યોએ ફ્રેન્ચ આવવું જોઈએ. ફ્રેન્યોએ સૌ પ્રથમ ભારતમાં મુખ્ય મથક સ્થાપ્યું. આ સ્ટેટમેન્ટ સાચી છે કે ખોટી છે? સૌ પ્રથમ સુરતમાં મુખ્ય મથક સ્થાપ્યું. ને નીચે અંગ્રેજોએ લખ્યું છે કે અંગ્રેજોએ સૌ પ્રથમ સુરત આવ્યા હતા. તો ક્યાં આગળ સ્થાપ્યું સૌ પ્રથમ આ લોકો? આનો આન્સર આપો. અહીંયા આગળ જો સૌ પ્રથમ બંને સુરતમાં જ વાત કરે છે, તો બંનેમાંથી એક જ સાચું હોવું જોઈએ. બંને એક સાથે કોઈ દિવસ ના આવે. બરોબર. ચાલો કે સૌ પ્રથમ ક્યાં આગળ સ્થાપિત હતી તો આ લોકોએ? ચાલો આન્સર તો આપણને મળી ગયો કે 1 અને 4 જ છે. નામ આપો, જગ્યાનું નામ આપો. વિશાખાપટ્ટનમ સેકન્ડ હતી લગભગ. 1 મિનિટ. વિશાખાપટ્ટનમ લગભગ લાસ્ટ હતી. ફર્સ્ટ નહીં, સેકન્ડ હતી. હા. અહીંયા આગળ ચોથો સાચો છે. અને આ ફ્રેન્યો લખ્યું છે, ફ્રેન્યો છે કે ફ્રેન્ચ જ કહેવાય છે? મને આનું કહેજો ને ખાલી. આ ફ્રેન્યો કોઈ કહેશે આ ફ્રેન્યો છે કે ફ્રેન્ચ વંચાય છે? કેમ કે ફ્રાન્સ વાળા હતા, તો એ લોકો માટે જ છે આ શબ્દ. કયો? તો ફ્રેન્ચ નું મુખ્ય મથક છે ને સૌ પ્રથમ કોઈને ખબર છે કઈ જગ્યા ફેમસ છે ફ્રેન્ચ માટે? હજુ પણ વहाँ આગળ એમના ઓલું જોવા મળે છે, એમનું જે સિટી કહેવાય ને, સિટીના એમના ઓલા સંસ્કૃતિ હજુ એ જગ્યાએ જોવા મળે છે. સાઉથમાં એક જગ્યા છે ચેન્નઈ ને, આપણે ચેન્નઈ આજુબાજુ છે એ જગ્યાના, હજુ પણ એના લક્ષણો જોવા મળે છે. વहाँ પબ્લિક વધારે છે. હા, પોંડુચેરી. તો મુખ્ય મથક આનું ક્યાં છે? પોંડુચેરી. ને કોઈ કે ને ફર્સ્ટ ફેક્ટરીની વાત કરે ને, ફેક્ટરી, તો એ સુરત આવે. બરોબર. ફેક્ટરી સુરત છે ને મુખ્ય મથક પોંડિચેરી છે. ને સેકન્ડ ફેક્ટરી ક્યાં હતી તમે જે કીધું ખુશીબેન? વિશાખાપટ્ટનમ. બરોબર. પછી આ ક્વેશ્ચન તો આ લોકોએ કેન્સલ કર્યો છે, એટલે આ જોવાનો જ નથી અહીંયા. ચાલો આનો આન્સર આપો. આનો તો આન્સર આપેલો છે, તો આન્સર આપો આનો. ચાલો આપેલો છે તો તમે આને કેવી રીતે સોલ્વ કરશો મને એનો આન્સર આપો. અહીંયા તો આન્સર દેખાય છે, તો તમે આને કેવી રીતે સોલ્વ કરશો મને એ જોવું છે. તમે આને સોલ્વ કેવી રીતે કરો? ચાલો આન્સર આપો ફટાફટ. તો આ બધાના નદીના નામ કહી દો કે કયું શહેર કઈ સિટીના કારણે છે, એ કહી દો નદી ખાલી, એટલું કહી દો. કાલીબંગનમાં સીધો રિવર નથી, ઠીક છે. હડપ્પા કઈ નદીના કિનારે છે? હડપ્પા, હડપ્પા
હડપ્પા હડપ્પા રાવી થઈ ગયું, બરોબર. હડપ્પા નીકળી ગયું. મોહેન્જો-દડો મોહેન્જો-દડો કઈ નદી કિનારે છે? સિંધુ. ઓકે. તો કાલીબંગન કઈ નદીના કિનારે છે? ઘગ્ગર. હા બરોબર, સોમનાથ. ઘગ્ગર નદીના કિનારે છે, બરોબર. ને અમરી તો સિમ્પલ આન્સર આવી ગયો હોય તો ડાયરેક્ટ. અમરી ક્યાં આગળ આવેલું છે? ભારત, પાકિસ્તાન કે અફઘાનિસ્તાન? આ લોકેશન ક્યાં આગળ છે એનું? પાકિસ્તાન. ચાલો, તો ઇંગ્લિશમાં છે. આનો આન્સર આપો. આન્સર આપો, કેટલા સાચા છે? આ 4 માંથી કેટલા સાચા છે? આન્સર આપો. કેટલા સાચા છે? 1, 2, 3, 4 નંબર આપી દો કે પહેલો ને બીજો સાચો છે, પહેલો ને ત્રીજો સાચો છે, પહેલો ને ચોથો સાચો છે કે બીજો ત્રીજો, એમ આન્સર આપી દો. ઓપ્શન નથી, તમે કહો કે પહેલો ને બીજો સાચો છે, ત્રીજો ને ચોથો સાચો છે. ક્વેશ્ચન આપેલો હોય. કંબોજ ક્યાં આવેલું છે? કોઈ દેશનું નામ કહી દો. ભારતની સીમાની બહાર છે તો કયા દેશમાં છે? કયા દેશમાં છે? બોલો બોલો. ને ના, પાકિસ્તાન. પાકિસ્તાન, કંબોજ પાકિસ્તાન, બરોબર. તો આપણે મત્સ્ય ક્યાં આવેલું છે? મત્સ્ય, આ તો અહીંયા જ લખેલું છે મત્સ્ય. સુરસેના ક્યાં આવેલું છે? સુરસેના, હા ક્યાં આવેલું છે આ વસ્તુ? સુરસેના. આન્સર આપો. ઇન્ડિયામાં કઈ જગ્યાએ? ને આ કઈ નદીના કિનારે છે? કોસાલા. નદીનું નામ આપો. આ છે મથુરા. કયું છે? મથુરા, બરોબર. નાની નદીના બહુ ફેમસ નદી છે. બહુ ફેમસ નદી છે. સરયુ નદી નામ સાંભળ્યું છે? સરયુ નદી. સરયુ નદી શેના માટે ફેમસ છે? કેમ બધા ઓળખે છે? કોઈ ખબર છે? સરયુ નદી. આ સરયુ નદીના કિનારે છે, બરોબર. કોઈકનો માઇક ખુલ્લો છે. આનંદભાઈ, તમારો માઇક ખુલ્લો છે. બરોબર ને? 3 અને 4 બંને ભારતની બહાર છે, સીમાની બહાર, બરોબર. ગાંધાર અને કંબોજ આ બંને ઇન્ડિયાની અંદર છે.
અંદર છે. અંગ છે એ પૂર્વ બિહારની કહેવામાં આવે છે, મત્સ્ય એ છે રાજસ્થાનની અંદર. બરોબર. હવે આનો આન્સર આપો. સૌ પ્રથમ ડાયરેક્ટ ઓપ્શન નહીં આપું હું તમને, વગર ઓપ્શને આન્સર આપો. ઉભા રહો, આમાં આપવો જ પડશે, ઓપ્શન વગર થશે પણ નહીં. ચાલો આની ટાઈમલાઈન પૂછી લઈશ. આનો આન્સર આપી દો પેલા, આ ટાઈમલાઈન જ પૂછી લઈશ તમને. આન્સર આપો ને મને ટાઈમ કયો. ટાઈમ કઈ ટાઈમ લાઈન હતી આ લોકોની? ચંદ્રગુપ્ત મૌર્ય હતી, એની ટાઈમ લાઈન શું હતી? કેપિટલ કઈ હતી? કેપિટલ આ ટાઈમે, આના ટાઈમે, આના ટાઈમે કેપિટલ કઈ હતી? પૂછી લીધું છે ખુશીબેન, આ તમને યાદ હોય તો ખબર છે. મેં પૂછ્યું હતું કે મૌર્ય એમ્પાયર ની કેપિટલ કઈ હતી સ્ટાર્ટિંગમાં, 2 દિવસ પહેલા જ. હા, પાટલીપુત્ર. ટાઈમલાઈન શું છે? ટાઈમલાઈન. બાકી બધા આન્સર આપો. બાસિયા બેન, સોલંકીભાઈ, ચેટમાં જેમ નામ બતાવે એમ તો. ચલો, અશોક ની તો યાદ હશે ને? અશોક ની તો બહુ વાર પીવાયક્યુ માં પૂછાઈ ગયેલી છે, ઢગલો વાર. આની તો ટાઈમલાઈન યાદ હોવી જોઈએ ને. ચંદ્રગુપ્ત ની બરોબર હતી તમે. અશોક ની કઈ છે? અશોક ની આ બિંદુસાર કોણ હતો? બિંદુસાર હતો કોણ? ને આમ ટાઈમમાં કહો તો સૌથી પહેલા કોણ આવે? આમ ટાઈમમાં તમે કહો તો સૌથી ફર્સ્ટ કોણ આવે? સેકન્ડ નંબરે કોણ આવે? થર્ડ નંબરે કોણ આવે? ને ફોર્થ કોણ આવે? આમ ટાઈમમાં કહો તો કોણ આવે? ચાલો આન્સર આપો. જે ચંદ્રગુપ્ત કોટ જે હતા ને ચંદ્રગુપ્ત, એના બે ઓલા હતા, શું કહેવાય, ગ્રીક હિસ્ટોરિયન હતા. એ નામ હશે એમનું, ખબર છે? મોરિયન કોર્ટમાં હતા એ લોકો, ગ્રીક હિસ્ટોરિયન હતા. એમના બે ના નામ આપો. આના નામ આપો. ગ્રીક હિસ્ટોરિયન હતા બે, એનું નામ આપો. ચાલો, સોલંકી બેન, ખુશીબેન, હર્ષિયાબેન, બિંદુસાર, અશોક. હા, ચાલો એ બરોબર. ટાઈમ લઈને તમે બરોબર કીધી. હવે આનો આન્સર આપો. તો બિંદુસાર તો આનો છોકરો થઈ ગયો ને, ચંદ્રગુપ્ત મૌર્યનો. તો મેં જ પૂછ્યું હતું. હવે આને કયો, એનો કયો. આના ગ્રીક હિસ્ટોરિયન કોણ કોણ હતા? બહુ ફેમસ છે. ચાલો, ચાલો. ના ખબર હોય ના કહી દો ને, હું તમને કહી દઈશ. આન્સર નથી આવતો, દેખાતો નથી તમારો આન્સર. હા, આવડે જ છે. મેગસ્થાની અને ડિયોન્સસ. નામ તો ખબર નહીં કેવી રીતે વંચે, સ્પેલિંગ મને ખબર છે. બરોબર, આ છે એક મેગસ્થનીસ અને બીજો આ છે. આ બે જણા છે, યાદ રાખજો, ભૂલાવ ન જોઈએ. ચાલો આનો આન્સર આપો. 10માં 10માં નો તો હવે આવડવો જોઈએ. ચાલો, 10માં નો તો બધી જગ્યાએ પીવાયક્યુમાં વારંવાર આવતું જ હોય છે.
10નો આન્સર આપો, ડાયરેક્ટ આન્સર જોઈએ મને. ડાયરેક્ટ આન્સર જોઈએ. એક્ઝામમાં આટલો ટાઈમ ન મળ્યો એ કહી દો. બસ આન્સર મળી ગયો ને, સિમ્પલ. ચાલો ક્વોલિટી આવી ગયો. ભારતીય બંધારણ કઈ સંસદીય સમિતિ સભ્ય શાસક પક્ષના જોવા જોઈએ? શાસક પક્ષના જોવા જોઈએ. તો અહીંયા તો આન્સર ખબર છે કે અહીંયા લખેલું જ છે, તમે જોઈ લીધું, અંદાજ સમિતિ, બરોબર. પણ એવું કયું છે જે જગ્યા જ્યાં આગળ વિપક્ષ પક્ષ જરૂરી છે, વિપક્ષનો સભ્ય હોવો જરૂરી જ છે, લીડર ઓફ ઓપોઝિશન. ચાલો આન્સર દેખાતો કેમ નથી? એક મિનિટ, મને તમારે ચેટ દેખાતી નથી. ને આ વસ્તુ મેન્શન છે, આ વસ્તુ મેન્શન છે ક્યાંય? લીડર ઓફ ઓપોઝિશન, લીડર ઓફ ઓપોઝિશન કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે કે નથી? આન્સર આપો. તો આને મેન્શન નથી, તો આ લોકોને સેલેરી ની કેવી રીતે મળે છે? કયા કાયદા આગળ, કયા કાયદાની અંદર મળે છે આ લોકોને સેલેરી ને અલાઉન્સ ને બધું મળે છે ને બધાને, લીડર ઓફ ઓપોઝિશન? તો કયા કાયદાની અંદર મળે છે? ચાલો તમને હું ડેટ કહી દઉં છું, સાલ હવે કે ચાલો કયો. આની ક્વોલિફિકેશન શું હોય છે લીડર ઓફ ઓપોઝિશન બનવાની? આની ક્વોલિફિકેશન એ કહી દો. ચાલો કયો. પાર્લિયામેન્ટમાં ફર્સ્ટ ટાઈમ રિકોગ્નાઇઝ ક્યારે થયું હતું લીડર ઓફ ઓપોઝિશન? ફર્સ્ટ ટાઈમ રિકોગ્નાઇઝ ક્યારે થયું હતું કે એને માન્યતા આપી હતી? ઓકે, ચાલો આન્સર આપો. આ 3 ક્વેશ્ચન ના આન્સર આપો. આનું રિકોગ્નાઇઝ થયું હતું સૌ પ્રથમ 1969 માં, બરોબર. પછી આ એક્ટ કયો છે? પાર્લિયામેન્ટ એક્ટ છે ને, 1977 પાર્લિયામેન્ટ એક્ટ 1977 ની અંદર આને છે ઓફિશિયલ એને ડિસ્ક્રાઇબ કરેલું છે, બરોબર. અને જે એને સેલેરી ને અલાઉન્સ ને એ બધું જે એને મળે છે ને, બધું ઇક્વિવેલન્ટ કેબિનેટ ઓફ મિનિસ્ટ્રીની અંદર 1954 ના એક્ટ ની અંદર આ બધું મળે છે. લખેલું આ એક્ટમાં છે, પણ એને સેલેરી ની બધું છે ને 1954 ના એક્ટમાં મળે છે, બરોબર. ને ચોથો પ્રશ્ન શું પૂછ્યો હતો? હા, ક્રાઇટેરિયા શું છે? મિનિમમ કેટલા ટકા હોવો જોઈએ એમપી એના માટે હાઉસમાં? મિનિમમ કેટલા ટકા વ્યક્તિ હોવો જોઈએ હાઉસમાં? આટલું આસન કરી દીધું તમને, ટકા સુધી હું લઈ ગયો કે આટલા ટકા હોવા જોઈએ. ચાલો કયો. મિનિમમ કેટલા હાઉસમાં
બનવા માટે કેટલા સભ્યો હોવા જોઈએ, એમપી હોવા જોઈએ? પર્સન્ટેજ કહેવાનું છે, બીજું કાંઈ નથી કહેવાનું તમને. ના આવડે તો ના કહી દઉં, ઊભા ના રહ્યો, મને ખબર પડે તો હું તમને આન્સર આપી દઉં. એટલીસ્ટ 10%. કેટલા ટકા? 10%. બરોબર ને? આ બધું તમારે નોટ કરી લેવાનું. લીડર ઓફ ઓપોઝિશન, આ તમે વાંચ્યું છે? વાંચ્યું તો પોલિટીમાં આના વિશે? નતું વાંચ્યું ને? હવે આ જે મેં વસ્તુ કીધી ને એ એક જગ્યાએ લખી નાખો, લીડર ઓફ ઓપોઝિશનમાં. પીડીએફ મોકલીશ, પણ આમાં વાંધો એ થાય છે કે આ લખેલું ભાગી જાય છે પીડીએફ મોકલવામાં. તો હું એ જ સોલ્યુશન શોધું છું એનું. પીડીએફ મોકલીશ ખરો. લખી નાખ્યું છે ને ખુશીબેન? બધાએ સોલંકી બેન જે મેં લખાયું કીધું એ બધું? પાસિયા બેન લખી નાખજો. કેમ કે અમુક વસ્તુ છે બધી જગ્યાએ હોતી નથી, આપણને આવી રીતે પીવાયક્યુ થી જ લેવાની છે. ચાલો, નાણાં પંચની દરેક ભલામણોને સંસદના દરેક ગૃહમાં કોના દ્વારા મૂકવામાં આવે છે? આન્સર આપવાનું. આન્સર આપો. ઓકે, આપો આન્સર આપો. લખેલું જ છે પણ હું તમને ખબર છે કે આન્સર આપેલો હશે તો હું તમને ક્યાંથી ક્વેશ્ચન પૂછું? કોન્સ્ટિટ્યુશન બોડીમાંથી પૂછી શકશે. ખુશીબેન અહીંયા લખેલું છે ભારતના રાષ્ટ્રપતિ. આપણને એ તો ખબર છે કે ભારતના વડાપ્રધાન ના હોય, બરોબર? એ તો છે ખોટું. પછી લોકસભાના સ્પીકર પણ ના હોય, તો આ બે વસ્તુ તો આપણે કાઢી લીધી, બરોબર? હવે બચી આવી બી અથવા ડી, એમાંથી જ આપણને ટીક કરવાનું છે કે જે હોય, બરોબર? 50-50 થઈ ગયા, બરોબર? હવે મને એ કહો કે ફાઇનાન્સ કમિશન નો આર્ટિકલ શું છે? અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે. કોન્સ્ટિટ્યુશન બોડી છે કે અનકોન્સ્ટિટ્યુશન? બીજી છે નોન કોન્સ્ટિટ્યુશન. કેવી બોડી છે ફાઇનાન્સ કમિશન? અને એની કમ્પોઝિશન શું હોય છે? કમ્પોઝિશન કમ્પોઝિશન શું હોય છે એની? કયો કમ્પોઝિશન? કમ્પોઝિશન એટલે કેટલા સભ્યો હોય છે, એનું ઇલેક્શન કોણ કરે છે? હા, ઇલેક્શન કોણ કરે છે એનું? અપોઇન્ટ એને અપોઇન્ટ કોણ કરે છે? અપોઇન્ટ કોણ કરે એને? ને એ લોકોને શેમાં એક્સપર્ટ હોવું જરૂરી છે? ઓકે, પ્રેસિડેન્ટ. હવે એમને કેમાં એક્સપર્ટ હોવું જરૂરી છે? એક્સપર્ટ હોવું જરૂરી છે કે નથી હોતું એમાં, ફાઇનાન્સ કમિશનમાં? જાહેર નો અનુભવ જોઈએ. બીજો? પબ્લિક અફેર્સ, ઇકોનોમિક્સ, એડમિનિસ્ટ્રેશન, આનો અનુભવ હોવો જોઈએ એ લોકોને પાકા પાયે, બરોબર? એમની રીઅપોઇન્ટમેન્ટ હોય, રીઅપોઇન્ટમેન્ટ થાય એ લોકોની, રીઅપોઇન્ટ થઈ શકે એ લોકો? રીઅપોઇન્ટ ના થઈ શકે, બરોબર ને? એ લોકો એલિજિબલ છે, થઈ શકે રીઅપોઇન્ટ ફાઇનાન્સ કમિશનમાં, બરોબર? પછી
યુપીએસસી વાળા રીઅપોઇન્ટ થઈ શકે? યુપીએસસી ના ચેરમેન રીઅપોઇન્ટ થઈ શકે? જીપીએસસી ના ચેરમેન ના થઈ શકે. પછી ઇલેક્શન કમિશનર છે, આર્ટિકલ કયો છે ઇલેક્શન કમિશન નો? ઇલેક્શન કમિશન નો આર્ટિકલ એક મિનિટ આવની. ઓકે, 200 ને 324. ઓકે, પછી એની કમ્પોઝિશન શું હોય છે? કમ્પોઝિશન એની ઇલેક્શન કમિશન એટલે કેટલા મેમ્બર, કેટલા ચેરમેન, શું હોય છે, એવી રીતે પૂછું છું. નામ પણ કહેજો કે કોણ હોય છે. 1+2 શું? તો મને ખબર છે શું, પણ કોણ હોય છે? ચાલો તમને શોર્ટ ફોર્મ કહી દઉં. આનો ફૂલ ફોર્મ કયો હોય? ને બીજા બે, હા, હવે કયો આનો ફૂલ ફોર્મ? આનો ફૂલ ફોર્મ કહી દો એટલે તમને આવડી જાય. ચાલો કયો ફટાફટ કયો. આન્સર ના આવડે કહી દો. ચાલો કોણ છે અંદર? બાદશાહબેન આન્સર આપો. ખુશીબેન, સોલંકી બેન કેમ જવાબ નથી આપતા? ચાલો, આનો આન્સર શું છે? ચીફ ઇલેક્શન કમિશનર. શું છે? ચીફ ઇલેક્શન કમિશનર. ને આ બે કોણ હોય છે? ઇલેક્શન કમિશનર. હા, તો હવે આ ચીફ ઇલેક્શન કમિશનર છે એને રિમૂવ કેવી રીતે કરી શકાય? કરી શકાય? કેવી રીતે રિમૂવ કરી શકાય? આ શું કહેવાય, પ્રેસિડેન્ટ ના પ્લેઝર ઉપર હોય છે કે પાર્લિયામેન્ટ ના દ્વારા હોય છે? પ્રેસિડેન્ટ કે પાર્લિયામેન્ટ દ્વારા રિમૂવ થાય? પ્રેસિડેન્ટ કે પાર્લિયામેન્ટ? શેના દ્વારા થાય? ચાલો, ખોટું. પ્રેસિડેન્ટ ના આવે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે. ચીફ ઇલેક્શન કમિશનર ને છે ને રિમૂવ કરવું હોય ને તો પાર્લિયામેન્ટમાં મેજોરિટી લાવવી પડે. કાં તો મિસબિહેવિયર, કાં તો કેપેબિલિટી હોય તો જ પ્રેસિડેન્ટ ના આવે. આ વસ્તુ એ ધ્યાન રાખજો ઇલેક્શન કમિશનરમાં, ચીફ ઇલેક્શન કમિશનરમાં. બરોબર? મેજોરિટી કેવી હોય છે? નોર્મલ કે સ્પેશિયલ? કેવી મેજોરિટી હોવી જોઈએ? બરોબર, સ્પેશિયલ મેજોરિટી. બરોબર, ડન. અને ઇલેક્શન કમિશનર ને એને કોણ રિમૂવ કરી શકે? ઇલેક્શન કમિશનર ને કોણ રિમૂવ કરી શકે? આજે આ બે બચ્યા ને, આ બે ને કોણ રિમૂવ કરી શકે? ચલો આપો આન્સર. બરોબર, ખુશીબેન બરોબર છે. ચાલો ચાલો હવે આનો આન્સર આપો. ખાલી એમ કહો કે કયું સાચું છે ને કયું ખોટું છે. નંબર આપી દે કે આ 1 2 સાચા છે, કયું ખોટું છે ને કયું સાચું છે. ચાલો,
આન્સર આપો ચાલો. નથી ખબર તો ક્વેશ્ચન આના બહુ આવે છે પીવાયક્યુ માં, રિવિઝન કરવું પડશે, બરોબર ને? આન્સર આવશે 1, 2 અને 3. ચોથો શું કામ ખોટો છે? કેમ કે અહીંયા આગળ કેન્દ્રની વાત કરી છે. 1935 માં કેન્દ્રમાં દ્વિમુખી શાસન હોય છે, ને જ્યારે રાજ્યમાં દ્વિમુખી શાસનની વાત કરે ને એ 1919 માં થઈ છે. ખબર પડી? આટલો જ ફેરફાર છે, બરોબર ને? પછી આ વસ્તુ ક્યારે થઈ હતી? અબોલિશન ઓફ ડાયઆર્કી. ત્યાં આગળ પ્રોવિન્સ અને પ્રોવિન્શિયલ ઓટોનોમી આ ક્યાં આગળ થયું હતું? ક્યારે થયું હતું? કયા એક્ટમાં આ રિમૂવ થયું હતું અબોલિશન ઓફ ડાયઆર્કી? પ્રોવિન્સમાં અને ઇન્ટ્રોડ્યુસ પ્રોવિન્શિયલ ઓટોનોમીમાં આ બે જગ્યાએ આ ક્યારે રિમૂવ થયું હતું એટલું કયો. ઓપ્શન આપો. 1919, 1935, 1909 કે 1947? ચાલો આમાંથી કયો. હમ 1935 બરોબર. પછી વાઇસરોય અને વાઇસરોય એક મિનિટ આ નથી પૂછતો. ચાલો, જે ગવર્નર જનરલ હતા નવા એ કોણ હતા? ફર્સ્ટ 1947 પછી ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતા? ફર્સ્ટ કોણ હતા? ખુશીબેન, મેં ઇન્ડિયન કીધું, મેં એમ પૂછ્યું છે કયા ઇન્ડિયન ફર્સ્ટ હતા. મેં ઓવરઓલ પૂછ્યું ને, એનો આન્સર આપો. રાજગોપાલાચારી તમે કીધું એ ફર્સ્ટ ઇન્ડિયન થઈ ગયા. ઓવરઓલ ની વાત કરું છું. કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ જેવું નામ હતું કઈક એનું, માઉન્ટ એવરેસ્ટ જેવું. ચાલો હવે તો કયો. હા, માઉન્ટ બેટન. ને લાસ્ટ કોણ હતા? લાસ્ટ કોણ હતો? ચાલો લાસ્ટ કયો. જે લાસ્ટ હતા ને ના બસ જે લાસ્ટ હતા ને એ જ ફર્સ્ટ ઇન્ડિયન હતા. હવે કયો. જે લાસ્ટ હતા ને એ જ ફર્સ્ટ ઇન્ડિયન હતા. હવે તને ખબર પડી હશે ને. લાસ્ટ એ ફર્સ્ટ હતા. બરોબર છે, રાજગોપાલાચારી. ચાલો 14મો તો ખબર પડી ગઈ, સિમ્પલ છે. તો નવી અખિલ ભારતીય સેવા કઈ રીતે શરૂ કરવામાં આવી? સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાથી. આ તો બધાને ખબર જ છે ને, આ નોર્મલ ક્વેશ્ચન છે. ખબર છે ને? મને યસ નો કહેતા આવજો ખાલી. ઠીક છે, તો હું આગળ વધીશ એવી રીતે. આપણે એવી રીતે મને ખબર પડે કે ઓકે. પછી ઇંગ્લિશમાં છે. ચાલો, કોની ભલામણ વિના અનુદાન માટેની માંગણી કરી શકાય નહીં? ચાલો આનો આન્સર આપો. અહીંયા કે પ્રેસિડેન્ટ છે ચોથો ઓપ્શન.
ચાલો હવે તમારા ઉપર આનો બોમ્બ ફોડીશ, આનો બોમ્બ ફોડું છું. ક્વેશ્ચન આપજો, આન્સર આપજો આનો. એક બાઉન્સર નાખું. પંચાયતી રાજની કમિટી હતી એનું નામ કયો. પંચાયતી રાજની કમિટી હતી એના લાઈન વાઇઝ નામ કયો મને. ચાલો પંચાયતી રાજની કમિટી હતી એના લાઈન વાઇઝ નામ કયો મને. બરોબર યાદ છે. ચાલો પછી કોણ છે કેન્દ્રીય નાણાપ્રધાન પ્રતિક છે આપણે. કન્સોલિડેટેડ ફંડ નો આર્ટિકલ કયો છે. કન્સોલિડેટેડ ફંડ છે ને એનો આર્ટિકલ. મને આના આર્ટિકલ કહીજો. કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા આનો આર્ટિકલ, પછી પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા આનો આર્ટિકલ, ને કન્ટેજિયસ ફંડ ઓફ ઇન્ડિયા આનો આર્ટિકલ. આ ત્રણેયના આર્ટિકલ છે. ચાલો આન્સર આપો ફટાફટ. ચાલો ખબર છે. પાકો ખુશીબેન. કાકાભાઈ વિચારો, હજુ વિચારો. જો આ બે ના સેમ જ આર્ટિકલ છે એટલે હિન્ટ આપી દીધી. આનો આર્ટિકલ અલગ છે. એક આંકડામાં તમે કન્ફ્યુઝ થઈ ગયા. આ બંનેનો છે 266. હવે આનો કયો. એમ ખુશીબેન બગડા તગડામાં કન્ફ્યુઝ થાવ છો. 267. હા યાદ રાખો. ચાલો આનો આન્સર આપો ફટાફટ. 1 2 1 and 2 કે નહીં. ABCD कर लो. A B C અને D. ચાલો આન્સર આપો. મને બી લાગ્યું કે મને બી ક્વેશ્ચન પૂછેલો. આર્ટિકલ કહી દેજો. મને બી નો આર્ટિકલ. ચાલો આન્સર તો સાચો છે. આપણને આવે ને આપણને. આર્ટિકલ કે ચાલો ક્યાં ક્યાં બાસિયાભાઈ. ખુશીબેન કેમ આર્ટિકલમાં ભૂલો કરો છો. આન્સર આપો, આન્સર આપો. 110 આવે. મને બિલની વાત ચાલુ છે બસ ને. 110 આવે ખુશીબેન યાદ રાખો. પછી આની કોઈ જોઈન્ટ સિટિંગ નું પ્રોવિન્સ છે. આનું જોઈન્ટ સિટિંગ થઈ શકે. રાઈટ ક્યાં ન થઈ શકે. ઓકે આને શું કે ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. મને બિલને ઇન્ટ્રોડ્યુસ ક્યાં આગળ થાય છે.
ને આના સ્પીકરનું સર્ટિફિકેશન જરૂરી છે? સ્પીકરનું સર્ટિફિકેશન જરૂરી છે? ઓકે. પછી પ્રેસિડેન્ટના કોઈ રોલ હોય છે? પ્રેસિડેન્ટની રિકમેન્ડેશન જરૂરી છે? પ્રેસિડેન્ટની રિકમેન્ડેશન. અને આપ શું કે પ્રેસિડેન્ટ આને રિજેક્ટ કાં તો અમેન્ડ માટે કહી શકે? અમેન્ડ માટે. ઓકે. ને જો મની બિલ પાસ ન થાય તો શું થાય? પછી ફાઇનાન્સ બિલ નો આર્ટિકલ કેટેગરી 1 ને કેટેગરી 2. હા, બરોબર. ચાલો, ફાઇનાન્સ બિલ કેટેગરી 1. ઓકે. કેટેગરી 2 ક્યાં આગળ પ્રેઝન્ટ થાય? કેટેગરી 1 ક્યાં થાય ને કેટેગરી 2 ક્યાં આગળ પ્રેઝન્ટ થાય? કયા હાઉસમાં પ્રેઝન્ટ કરી શકે? ઇન્ટ્રોડ્યુસ. બરોબર. ચાલો, અને રાજ્યસભા આને અમેન્ડ કે રિજેક્ટ કરી શકે ફાઇનાન્સ બિલ? કરી શકે. કેમ ના કરી શકે? ફાઇનાન્સ બિલ છે ને, કેમ મની બિલ છે? અમેન્ડ કરી શકે, રિજેક્ટ કરી શકે. રાજ્યસભા પાસે એની પાવર છે. રાજ્યસભા can amend and reject. કરી જ શકે. હા. પ્રેસિડેન્ટ નો આમાં કઈ રોલ હોય છે? પ્રાયર રિકમેન્ડેશન કે કઈ હોય છે રિક્વાયરમેન્ટ એની? પ્રાયર હોય છે કે ખાલી પાસ થવામાં હોય છે? શેનામાં હોય છે પ્રેસિડેન્ટ નો રોલ આમાં? પાસ થવામાં હોય છે. ઓકે. જોઈન્ટ સિટિંગ નું કઈ છે? જોઈન્ટ સિટિંગ થાય કે ના થાય? જોઈન્ટ સિટિંગ કયો થઈ શકે? શું કામ ના થાય? જોઈન્ટ સિટિંગ તો થઈ જ શકે. બંનેમાં થઈ શકે. જોઈન્ટ સિટિંગ ને ચેર કોણ કરે? જોઈન્ટ સિટિંગ થાય ચેરમેન કોણ હોય છે? ચાલો કે ચાલો, બરોબર છે. શું રાજ્યસભાનો સ્પીકર કોઈ દિવસ જોઈન્ટ સિટિંગમાં બની શકે? રાજ્યસભા સ્પીકર કોણ હોય છે ખબર છે? એ પ્રમાણે કહેજો. રાજ્યસભા સ્પીકર ની વાત કરું છું. એ પ્રમાણે કહેજો, વિચારીને કહેજો. રાજ્યસભા સ્પીકર જોઈન્ટ સિટિંગમાં એ બને ને પ્રેસિડેન્ટ ક્યાંક બહાર ગયો હોય તો એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે કોણ કામ કરે તો પછી? ચાલો. આવી રીતે વિચારવાનું. ક્યાંય કન્ફ્યુઝન થાય ને તો બીજા સાથે લિંક કરીને વિચારવાનું. બરોબર ને? રાજ્યસભા સ્પીકર એમ ના બની શકે. પછી વ્હીપ નો ઉલ્લેખ છે કોન્સ્ટિટ્યુશનમાં? વ્હીપ નો ઉલ્લેખ? વ્હીપ છે એમ? વ્હીપ નો ઉલ્લેખ છે? નથી. ઓકે. શું પક્ષ અને વિપક્ષ બંનેનું વ્હીપ હોય છે?
હા કે ના? પક્ષ અને વિપક્ષ બંનેનું વિપો બંને ના હોય, બરોબર. એની જવાબદારી શું હોય છે વીપની? કોઈ કહે છે વીપની જવાબદારી? વીપની જવાબદારી કોઈ? એ પરંપરા આધારિત હોય છે કે નથી હોતું? પરંપરા આધારિત છે કે બીજી કઈ રીતે છે? બરોબર છે. 1 પોઈન્ટ સાચો. પાર્ટીમાં મેજોરિટી રાખે. ચલો બાદશાહબેન આન્સર આપો. પછી સંબંધિત મુદ્દા પાર્ટી સહયોગ કરે, બરોબર. પછી સંસદના લોકોના વ્યવહાર પર નજર રાખે. આ બધું વીપનું કામ છે. પરંપરાગત હોય છે, બરોબર ને? એટલું યાદ રાખજો, પરંપરાગત હોય છે આમાં વીપનું. ઓકે. પછી બિલ આપણે જો લોકસભામાં પાસ થઈ ગયું હોય, બરોબર, પણ રાજ્યસભામાં પેન્ડિંગ હોય, તે લેપ્સ થાય ખરું? લોકસભા ડિઝોલ્વ થાય ત્યારે જો લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ, બરોબર, ને બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે પણ રાજ્યસભામાં પેન્ડિંગ છે, તો લેપ્સ થાય? અહીંયા લખીને કહો તમે. યસ. હા, એટલે જ મેં કીધું. પછી બિલ પ્રેસિડેન્ટ દ્વારા રિટર્ન થઈ ગયું છે. લોકસભા, હું જે આ પ્રશ્ન પૂછીશ ને બિલ લેપ્સ ના, એમાં લોકસભા ડિઝોલ્વ છે, એના આધારે કીધું. લોકસભા ડિઝોલ્વ છે, બિલ છે ને એ પ્રેસિડેન્ટ દ્વારા રિટર્ન થયું છે. શેના માટે? રિકમેન્ડેશન માટે. લેપ્સ થાય કે ન થાય? બરોબર. પછી બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે પણ લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ જ નથી. લેપ્સ થાય કે ના થાય? ના થાય. ના થાય. બિલ આ તો લોકસભામાં તો પેન્ડિંગ હોય તો થઈ. ચાલો આટલું ગણો. બીજા પૂછીએ, આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. બહુ બધું પૂછી લીધું. ચાલો આના આન્સર આપો. આના આન્સર આપો. આના આન્સર આપો. 1 2 1 and 2 એક એની. ખુશીબેન શું આન્સર આપશો? બરોબર. બાદશાહબેન 1 અને 2 ના આવે. શું વાત કરે છે? વડી અદાલતને સત્તા છે જ નહીં એવી વાત કરે છે. નેગેટિવ થઈ ગયું એક રીતે, કે સુપ્રીમ કોર્ટ પાસે એટલો પાવર જ નથી કે કઈ પણ એવું ના ગેરબંધારણીય ઠરાવી શકે. બરોબર ને? આ પેલો ખોટો છે, બીજો સાચો છે. ને જો બંને એકબીજાની વિરુદ્ધ વાત કરે છે, કે એકમાં કે છે ખુશીબેન એ જોવું જોઈએ ને રીડિંગમાં થોડું, એટલે તમે રાઉન્ડ કર્યું હતું. જો એટલે મેં રાઉન્ડ કરી રાખ્યું હતું અહીંયા આમ જો મેં રાઉન્ડ કરી રાખ્યું હતું એટલે તો, કે તમને ખબર પડે ફોકસ અહીંયા આગળ આવે નથી. ને અહીંયા આગળ જો બંને એકબીજાની વિરુદ્ધ વાત કરે છે. એક કે છે કે ન કરી શકે, સત્તા નથી, ને બીજો શું કે છે કે સત્તા છે, આ અદાલત ને એની છે ને એવું કામ કરે. એટલે જ મેં રાઉન્ડ એટલે જ કર્યો હતો પાછું. નીતિ આયોગ આવી, નીતિ આયોગ આ તો ઠીક કરેલું છે. જવાબ એ દેખાઈ ગયું, શું કરવાનું?
કોરા પેપર મળતા નથી, નકા તો હું તમને બતાવીને કરું. ચાલો આન્સર આપો. નીતિ આયોગ નો આન્સર આપો. ચાલો ફટાફટ. 1 2 1 and 2 કે એક કે આન્સર આપો. ભાઈ થોડુંક સ્પીડમાં જશું, બરોબર ને? કેમ કે આપણે રિવિઝન મોસ્ટલી બહુ બધું કરી લીધું છે. થોડુંક સ્પીડમાં જશું. ઓકે ઓકે બરોબર છે. ચાલો 1 અને 2 આનો આન્સર આવે. તમે મને એ કહો કે નીતિ આયોગની ઇસ્ટેબ્લિશમેન્ટ ક્યારે થઈ હતી ને કોને રિપ્લેસ કર્યું હતું? એસ્ટેબ્લિશમેન્ટ અને કોને રિપ્લેસ કર્યું હતું? ઓકે બરોબર છે. 1 જાન્યુઆરી 2015. આ 12/1 નું પેપર છે. પ્લાનિંગ કમિશન. પેપરનું નામ તો ઓલું જ નથી ખબર, પણ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે. 12/1 નું પેપર છે. ઓકે પછી મેમ્બર કોણ હોય છે? મેમ્બર ચલો આન્સર આપો. ચલો મેમ્બર મૂકો, એક કામ કરો. રોલ શું હોય છે નીતિ આયોગ નો? રોલ શું હોય છે? ટૂંકી ટચમાં કહેજો. ટૂંકો ટચ. બરોબર કહો છો. એ બધું રોલ શું હોય છે? રોલ ટૂંકો ટચ કહેવાનું. ઓકે ઠીક છે. ખુશીબેન, માધવભાઈ, રોલ શું હોય છે? શું નીતિ આયોગ ફંડ અલોટ કરી શકે છે? ફંડ અલોટ કરી શકે છે? આનો રોલ છે એડવાઇઝરી અને પ્લાનિંગ નો રોલ હોય છે. બરોબર ને? નીતિ આયોગ નો એડવાઇઝરી હોય છે અને પ્લાનિંગ નો આ રોલ હોય છે. ફંડ અલોટ કરી શકે? આનો આન્સર આપો. નીતિ આયોગ ઓકે. આનો ફોકસ એરિયા શું હોય છે? ફોકસ એરિયા નીતિ આયોગ નો ફોકસ એરિયા ટૂંકો ટચમાં કહેજો. ઠીક છે. બીજું કયો? બીજું કયો? ચાલ ઇન્ડેક્સ ફોકસ એરિયા. હા, બોટમ અપ અપ્રોચ તો ઠીક છે. હું ક્વેશ્ચન પૂછવાનો જ હતો પણ તમે કહી દીધું. અપ્રોચ છે ફોકસ એરિયા. બરોબર છે. જો કોઈ પૂછે ને સિમ્પલ ને ટચ કે નીતિ આયોગ નું ફોકસ શેના ઉપર કરે છે, તમારે શું આપવાનું આવશે? ઇનોવેશન ઉપર આધાર આપે છે. ઇનોવેશન ઉપર એક ફોકસ કરે છે. બીજો ફોકસ મોનિટરિંગ ઉપર કરે છે અને ત્રીજો એસડીડી. ખબર છે ને? આટલું કહેવાનું તમારે. આ તો બધાને ખબર છે. એસડીજી કેટલી એસડીજી હોય છે બધાને ખબર છે ને? એસડીજી વિશે. હા બરોબર. ચાલ ડન. ચાલ હવે કે આમાં તમે લખ્યું છે આટલું ના આવડે ને તો મને કહો. હવે કહો. આપણે કાલે રિવિઝન, પરમ દિવસે રિવિઝનમાં પૂછ્યું હતું મેં, પોલિટી ના રિવિઝનમાં ઠીક જ કરેલું છે. અને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં શું કહેવાય આને? કયો. કેટલા મેમ્બર હોય છે ને કોણ હોય છે? કેટલા મેમ્બર ને કોણ હોય છે?
કોણ હોય છે? કોણ હોય છે? એક્સક્લુઝિવ કોણ હોય છે? ઓકે, ઓનલી લોકસભા. અને રોલ શું હોય છે? રોલ આમનો રોલ શું હોય છે એસ્ટિમેટ કમિટીનો? રોલ શું હોય છે આમનો? ફંક્શન જ પૂછ્યું, રોલ પૂછે છે, એટલું યાદ રાખજો. ફંક્શન ને રોલ અલગ વસ્તુ છે. હું રોલ પૂછું છું. બજેટ પર શું? બજેટ પર શું? બરોબર છે, બજેટ પર બરોબર છે, તો એની આગળ શું? સૂચનો સૂચનો એ ફંક્શનમાં નહીં બધું હોય. હું તમને રોલ ની વાત કરું છું માધવભાઈ. રોલ અને ફંક્શન બે વસ્તુ અલગ છે. રિસર્ચ ને શું કહેવાય ટેકનિકલ વર્ડમાં? એને તમે બરોબર કીધું. કોઈ પૂછે ને કે રોલ શું છે એસ્ટિમેટ કમિટીનું, તમારે એમ કહેવાનું એનાલિસિસ, બજેટનું એનાલિસિસ કરે છે, જે એનું એસ્ટિમેટ હોય ને, જે પ્રેઝન્ટ થાય પ્રેસિડેન્ટ કને, એનું એનાલિસિસ કરે છે. આટલું કહેવાનું તમારે. સમજાય ગયું? આનો રોલ આટલો છે. સિમ્પલ વર્ડમાં આવી રીતે કહેવાય. ને આના ચેરમેન હોય એ અપોઇન્ટ ક્યાંથી થાય? ના, બધી જગ્યાએ એક ના કહેવાય, અલગ કહેવાય. આમનું ફંક્શન શું છે ખબર છે? ફંક્શન છે રિવ્યુ કરે બજેટ એસ્ટિમેટ ને, એનું પોટેન્શિયલ ઇકોનોમી એફિશિયન્સી એની ઇમ્પ્રુવ કરે, પછી એની એડમિનિસ્ટ્રેશન નું રિફોર્મ કરે, પછી સજેશન આપે, અલ્ટરનેટ પોલિસી બનાવે, એમાં કાંઈ ફેરફાર હોય કાં તો એના ફોર્મેટમાં જે હોય એ બધું કામ છે એનું ફંક્શનનું. ને રોલ શું છે? રોલ એક રીતે ટૂંકમાં તમે સમજો, બરોબર ને? ફંક્શન છે એ આખું કાર્ય કરે, રોલમાં તમે શોર્ટમાં કહી દેવા. જે મેં આટલું લાંબુ કીધું ને એનો ફંક્શન છે. ચાલો આનો આન્સર આપો. આન્સર આપો આનો. દરિયો કિનારો કહી દેજો કેટલા કિલોમીટર નો છે ભારતનો? કેટલા કિલોમીટર નો છે? કેમ ઠીક કરેલા છે માધવભાઈ? ક્વેશ્ચન સાંભળો તમે, મેં શું પૂછ્યું? કેમ ભૂલો કરો છો તમે બધા? ભારતનો દરિયો કિનારો પૂછ્યો છે મેં. હા, પછી બેન જો બરોબર જાવ કીધો. ના, ભારત નો પૂછ્યો મેં, જો અહીંયા આગળ ક્વેશ્ચન શેનો જોઈએ? ક્વેશ્ચન શેનો જોઈએ? ભારત નો કીધો છે. મેં કીધું કે દરિયો કિનારો કહી દો આખો કેટલો છે. હવે આનો આન્સર આપો. 1 2 1 and 2 કે નહીં?
બોથ રાઈટ. ચાલો બરોબર છે. પછી અરે યાર કેમ આ ટીક કરેલા છે, ખોટો ટીક કરેલ. આના આન્સર આપો. સેમ આ જ ઓપ્શન. આ જ ઓપ્શન. અરે તું કાંઈ દક્ષિણના શું આવે અહીંયા? બરોબર છે. ચાલો જે અલગ ચાલો એ કહી દીધે, આમાં લખેલું છે એટલે નથી પૂછતો. ઓકે. ચલો આનો આન્સર આપો. આન્સર આપો. ઓપ્શન નહીં આપો, તમારી રીતે મને આન્સર આપો. કયો સાચો ને કયો ખોટો, ઓપ્શન એ નહીં આપો. કોણ કે છે એલિમિનેશન પર કે આમાં માધવભાઈ આમાં છે ને એલિમિનેશન ની જરૂર નથી. શું કામ ખબર છે કે આ તમારા નોલેજ ઉપર જ છે. આમાં છે ને એલિમિનેશન તમને જરૂર પણ નહીં પડે. ઈઝી ક્વેશ્ચનો છે આ બધા. આ બધા ઈઝી ક્વેશ્ચનો છે. આપણે બધામાં ના એલિમિનેશન લગાય. એલિમિનેશન શેના માટે છે? જે તમને આવડતો ના હોય, બરોબર ને, એનામાં યુઝ કરવાનું. એન્ડ ટાઈમમાં આ એલિમિનેશન તમારો એન્ડ ટાઈમ નો હથિયાર છે. સૌથી પહેલા આવે તમારી નોલેજ, એના ઉપર જ તમારે ધ્યાન આપવાનું. આ એલિમિનેશન ક્યારે આવશે? એન્ડમાં, જ્યારે તમારું કાંઈ પણ કામ નથી કરતું, નથી નોલેજ કામ કરતું કે નથી કાંઈ યાદ આવતું, ત્યારે એલિમિનેશન ને ટ્રાય કરવાનું. સૌથી પહેલા પ્રાયોરિટી નોલેજ ને જ દેવાની. આટલું ધ્યાન રાખજો. એક્ઝામમાં હરેક ક્વેશ્ચન ઉપર એલિમિનેશન ના લગાવી શકીએ આપણે. ચાલો આન્સર આપો. 1 1 2 1 3 1 2 3. ચાલો હવે આપો. બરોબર. 1 અને 3. હવે આ હું સમજાઈશ નહીં, તમારે રિવિઝન કરવાનું છે. કેમ કે આ મોસમી આબો વિશે છે, એના વિશે તો આનામાં ટાઈમ લાગી જશે આપણને સમજાવવામાં. આને તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે જઈને તરત, ના આવડે તો. બરોબર. દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં. ચાલો આનો આન્સર આપો. યુનેસ્કો ની વાત કરે છે. બાકી બધા બરોબર ને? ઓલ આવે, બધાને મળેલો છે. કોઈ કહેશે કે નીલગિરી બાયોસ્ફિયરમાં નેશનલ પાર્ક કેટલા આપણે કેટલા બધા છે? કયા કયા રાજ્યના નેશનલ પાર્ક આવે છે નીલગિરી બાયોસ્ફિયરમાં? કયા કયા રાજ્યના આવે? ખાલી એટલું કહી દો. એ તો ખબર છે નીલગિરી બાયોસ્ફિયર આવેલું ક્યાં છે? ખબર છે ક્યાં આવેલું છે? હા, દક્ષિણ ભારતમાં. કેટલા રાજ્ય આવે છે? ચાલો આ તો કેન્સલ જ છે. ચાલો આનો આન્સર આપો હવે. ભારત. તમિલનાડુ બીજા. કેરળ આવે પછી.
કર્ણાટક આવે. હા, તો આનો આન્સર આપો. 26 ભારતના પ્રથમ દરિયાની અંદર કાંઠાથી થોડેક દૂર વિન્ડ ફાર્મ પ્રોજેક્ટના વિશેના આપણે વિધાનો જોવાના છે. તે ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે. ઠીક છે. પછી આ પ્રોજેક્ટને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી દ્વારા સહકાર મળી રહ્યો છે. શું કહેશો? 1 2 1 અને 2 કે નહીં? શું આન્સર આપશો? તમે ટ્રાય કરો, કાંઈ થતું હોય તો ટ્રાય. ખુશીબેન, જોઈ લો. માધવભાઈ, તમારું ગેસ બરોબર ને? પોઝિટિવ છે. જો આમાં આ લોકોએ કઈ આડી અવડી વાત નથી કરી. તે ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે. ઠીક છે. ને અહીંયા આગળ શું કીધું છે? નવીન અને પુનઃપ્રાપ્ય. નવીન અને પુનઃપ્રાપ્ય થઈ ગયું. શું છે? એક ઉર્જાની વાત કરે છે. બરોબર. તો ઉર્જા મંત્રાલય આ લોકોએ આપ્યું જ છે. તો આનાથી તમે અહીંયા આગળ કનેક્ટ કરો. એનર્જી ની વાત કરે છે તો ઉર્જા મંત્રાલય આવી ગયો. બરોબર ને? તો બસ થઈ ગયું. અહીંયા આગળ શું પૂછ્યું છે? વિન્ડ ફાર્મ. અહીંયા આગળ આ લોકોએ કયા આપ્યું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી. તો આ પણ અહીંયા કનેક્ટ થાય છે એકબીજાથી. આને તમે ખોટું કરી જ ના શકો કોઈ પણ સંજોગોમાં. કેમ કે જો ક્વેશ્ચનમાં જેનો આન્સર આપ્યો છે અહીંયા આગળ પણ વિન્ડ એનર્જી ની વાત કરે છે. અહીંયા વિન્ડ એનર્જી ની વાત કરે છે. અહીંયા વિન્ડ ફાર્મ છે. સમજાઈ ગયું? અને નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય આવી ગયું એમાં. સમજાઈ ગયું ને? ત્યારે ડબલ આવશે 1 અને 2. ચાલો આનો આન્સર આપો. આર્થિક સુધારાના ભાગરૂપે વેપારી ઉદાહરણની નીતિઓને અનુસરીને ભારતની નિકાસમાં ફેરફાર વિશે નીચેના વિધાનો જોવાના છે. ઠીક છે, આપણે જોઈએ. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે. ઠીક છે. 1991 ની એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસાબમાં ઘટાડો થયો છે. જોઈએ. પેટ્રોલિયમ ઉત્પાદનનો વિકાસ એટલો વધી ગયો છે કે હવે તે ભારતના નિકાસમાં કાયમી બીજા સ્થાને છે. શું લાગે છે? આ સ્ટેટમેન્ટ કેવી છે? કેવું લાગે? ત્રીજી સ્ટેટમેન્ટ વાંચી કેવું લાગે? કઈ લાગી છે અટપટું? ફેકમ ફેક કરે છે ને આ લોકો. જવાબ જો તમે. પડે ને ખોટો. છે ને? તમે ઉપરના બે ઓપ્શન વાંચો. હા, તો મેં તમને અહીંયા આગળ ઓપ્શન દીધા નતા. ઓપ્શન દીધા હોત તો તમે ટીક અલગ કરે તોય તમે ટીક અલગ કરે. બરોબર ને? અહીંયા શું કે છે? સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનનો હિસ્સો વધ્યો છે. શું આપણે 191 નો જે 192 માં 91 92 માં જે આપણો સુધારા થયા હતા ત્યારે એના પછી કૃષિ વધી છે કે ઘટી છે? પેલા એ કહો. કૃષિનું યોગદાન વધ્યું છે કે ઘટ્યું છે? એટલી તો ખબર હશે ને આપણને. ચાલો કયો. એટલી તો ખબર હશે. ઘટ્યું છે. બરોબર. તો અહીંયા શું લખ્યું છે? આ વસ્તુ વધ્યું છે લખ્યું છે ને? તો પેલો ઓપ્શન તો આપણે ખોટો થઈ ગયો. બીજો શું આવે છે? 1991 એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસ્સામાં
ઘટાડો થયો છે, એકંદર લખ્યું છે જો એકંદર. આનો ઇંગ્લિશ બતાવો જો aggressive aggregate export since decline. તો શું પડે છે? ખોટું જ પડે ને, એકંદર ની વાત કરે છે. પણ તમે વાત સાચી, પણ તમે અહીંયા આગળ સાલ જોવો ને માધવભાઈ, તમે સાલ પણ જો, કઈ સાલ લખી છે? સાલ ઉપર ફોકસ કરો. આ ટ્રિકી ક્વેશ્ચન છે, એ જ કહું છું. પણ તમે સાલ ઉપર એક વાર ફોકસ કરો, કેટલો ટાઈમ જવાને? નહીં પણ એકંદર ની વાત કરે છે. 1991 થી એકંદર એક્સપોર્ટમાં ઓલું જ થયું છે, ડિક્લાઇન જ થયું છે. ક્યારેક તો આમ વધારો થયો હશે ને, એકંદર ડિક્લાઇન થોડી થાય. તો બીજો પણ અહીંયા ખોટો છે. તો આ એલિમિનેશન થી આ ક્વેશ્ચન સોલ્વ થાય. બાકી તો આપણે જો ઓપ્શન ખબર ન હોય ને તમે પેલા ત્રીજો ક્વેશ્ચન તમે સોલ્વ કરો ને, તમે ખોટું જ પાડવાનું. હું પણ ખોટું જ પાડું. આ છે ટ્રિકી ક્વેશ્ચન, બરોબર ને? એટલે મેં તમને ઓપ્શન નતા બતાવ્યા. ચાલો, આ ટ્રિકી છે, આ ટ્રિકી ક્વેશ્ચન છે. આને સોલ્વ કરો. પણ જવાબ બતાવી દીધા મેં. આને સોલ્વ કરો. શું કહેશો આનું? સ્કીપ જ કરાય, આ સોલ્વ ના કરાય. આ ડેટા કોણ યાદ રાખે? કોણ યાદ રાખે? સ્કીપ જ કરાય ક્વેશ્ચન. જો મેં સોલ્વ કરતો હતો ને ત્યારે મેં પણ કેવું કર્યું, જો મેં કહ્યું સ્કીપ જ લખ્યું છે. આ ક્વેશ્ચન નો સોર્સ ગોતતા ન મળે આપણને, એટલો સ્પેસિફિક પૂછે ને સ્કીપ જ કરાય. ચાલો, આ ક્વેશ્ચન કઈક જોયો લાગ્યો છે, ખ્યાલ છે? ખુશીબેન, માધવભાઈ, ક્યાંનો છે? 20 હતી કે 22 હતી, મને તારીખ નથી ખબર. ડિસેમ્બર 2024. ને આ પેપર ની તારીખ કઈ છે? 12/1/25. ઓપ્શન બદલ્યા છે, જો ઓપ્શન બદલ્યા છે. ઓપ્શન જરાય મહેનત નથી કરી. આ લોકો ઉપાડીને સીધો ચિપકાઈ દીધો છે. બેઠો પીવાય ગયો, નાખી દીધો છે. ઓડ વન આઉટ થી જ થાય. હા, ઓડ વન આઉટ થી પણ થાય. હવે તો ઓડ વન આઉટ ની જરૂર ન પડે, કેમ કે પીવાયક્યુ કરેલો છે. હવે તમે મને કહો કે તમે એસટીઆઈ નું પેપર સોલ્વ જ નતું કર્યું ને તમે આ ક્વેશ્ચન જોવો તો સોલ્વ કરવામાં તમને તકલીફ પડત કે ના પડત? એટલે જરૂરી છે પીવાયક્યુ. ના પડે તો બહુ સારામાં સારું કીધું. ચાલો, આનો આન્સર આપો. આન્સર આપવાનું. અરે પેન બંધ થઈ ગયું. ચાલો, સંપૂર્ણ રીતે લેસેસ ફેરી અર્થ હવે ઇતિહાસનો અવશેષ બની રહ્યું છે. ચાલો, આ ખબર નથી. અત્યારે ભારત અને સૌથી અદન મૂડીવાદી દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્ય હસ્તક્ષેપ કરી જરૂરી બજારમાં નિષ્ફળતાથી ઊભી થાય છે. શું કહેશો આનો ઓપ્શન? ઓપ્શન બતાવી દઈશ તો જવાબ દેખી જશે, વાંધો એ છે.
ચાલો આટલા બતાવ્યા. 1 3 2 3 1 2 અને ઓલ. શું કરો તમે આનું તમે શું કરો? ક્વેશ્ચન આવો તમારી સામે આવે તમે શું કરો આનું? ચાલો પેલું વિધાન નથી ખબર આપણે ક્વેશ્ચન માર્કમાં પૂછ્યું. બાકી બધા વિધાન ખબર છે? માધવભાઈ કહે છે કે ત્રીજું હું ખોટું કરું. ખુશીબેન તમારું? સોરી, ખુશીબેન કહે છે. ખુશીબેન કે ત્રીજું હું ખોટું કરું. આન્સર જોવાનું. ઇકોનોમી ના છે. ડેન્જર પૂછેલું. મેં અહીંયા શું લખ્યું છે? નામાં જો ગૂગલી બોલ છે ઇકોનોમીના ક્વેશ્ચન. સાચી વાત છે. એટલે કહું છું કે સ્કીપ કરવાની કળા શીખી જાવ તમે. અમુક તમને લાગે ને કે આનું મને ખબર નથી ને મેં આને ખોટો કર્યો, પણ મને બીજાની કઈ ખબર પડતી નથી. તો તમારા પાસે તમે ખાલી કેટલે પહોંચે છે? 25% સોલ્વ થયું છે. આ ક્વેશ્ચન ક્યારે કરાય? એક્ઝામના એન્ડમાં રખાય આ ક્વેશ્ચન. ને ત્યારે પણ ના આવડે ને તો સ્કીપ જ કરાય. પછી આના પાસે અત્યારે ટાઈમ ના કરાય. શું કે છો ખુશીબેન? ફોલમાં સમજાય નહીં કે ફ્લોમાં લખ્યું છે. ફ્લોમાં આ ગૂગલી વાળા ક્વેશ્ચનો છે. આ પણ હા વળી મેં ટીક કરી જાય છે. ટીચર હાલો આનો આન્સર આપો. આની પાસે મારા પાસે એક્સપ્લેનેશન પણ નથી. આન્સર આપો આનો. ચાલો ચાલો હવે 10 જ વધ્યા છે. આપણે ફટાફટ કરી નાખશું. 10 જ છે. ફટાફટ કરો. માધવભાઈ સીધો ઈ ફેંકી દીધો. સ્કીપ જ કરી નાખી. ચાલો ખુશીબેન તમે ગયો. સાયન્સ હા વાંધો નહીં. ખુશીબેન 3 ના હોય એવું કરો ને. તો 3 તો અહીંયા એકમાં જ નથી એટલે આપણો આ કેન્સલ થઈ ગયો. બરોબર. પહેલું શું કે છે? પહેલી સ્ટેટમેન્ટ જો તે કુદરતી વાયુની જેમ પ્રાકૃતિક રીતે જમીનની નીચે પોલાણો તથા વિશાળ જગ્યાઓમાં સંચિત થાય છે. બરોબર. તો આ ઠીક છે. આપણે આમ જોઈ શકીએ. તે સળગતી વખતે સોનેરી રંગ દર્શાવે છે. ચાલો આપણને ખબર નથી, પેન્ડિંગમાં રાખી. ત્રીજો આપણે ખોટો પાડ્યો. હવે આપણને વધી કયો છે? પહેલો, બીજો અને ચોથો. તો આપણે પહેલામાં તો ઠીક છે, થોડું આપણને પોઝિટિવ લાગે છે. પહેલામાં કઈ નેગેટિવ એમ કીધું નથી. એમ કીધું છે કે કુદરતી રીતે અને પ્રાકૃતિક રીતે આપણને મળે છે તથા વિશાળ જગ્યાઓમાં સંચિત થાય છે. ઠીક છે, પોઝિટિવ લાગે છે. ચોથો ઓપ્શન વાંચો તમે. જમીન નીચે થતી માઇક્રોબાયલ પ્રવૃત્તિમાં હાઇડ્રોજન ઉત્પાદનમાં થતા વધારા માટે જવાબદાર છે. હવે તમે 1 અને 4 ને કનેક્ટ કરો. આ શું કે છે? જમીનની નીચે માઇક્રોબાયલ. અહીંયા શું કે છે? કુદરતી વાયુની જેમ પ્રાકૃતિક રીતે જમીનની નીચે પોલાણોમાં.
ને ગોલ્ડ હાઇડ્રોજન ની વાત કરે છે. તો ગોલ્ડ હાઇડ્રોજન એવું હોય તો એનું જરૂરી નથી કે સોનેરી રંગ જ દર્શાવે. ને ઉદ્દીપક તો સોનું હોય જ નહીં, આટલું મોંઘું હોય ખરું? સોનું કેટલું મોંઘું છે, એને ઉદ્દીપક તરીકે વાપરે તો ભાઈ કંગાલ થઈએ કંપનીઓ પછી. ત્રીજો તો અહીંયા ખોટો પડે. ને ગોલ્ડ હાઇડ્રોજન હોય એવું જરૂરી નથી કે ગોલ્ડ નામમાં છે તો ગોલ્ડમાં સોનેરી જ આવે. ને આ બે જો 1 અને 4 કનેક્ટ થાય છે એકબીજાથી. અહીંયા આગળ આ લોકો જમીનની વાત કરે છે ને અહીંયા આગળ જમીનની નીચેની જ વાત કરે છે. માઇક્રોબિયલ ને પ્રકૃતિ ને એની વાત કરે છે. તો આવી રીતે આપણે 1 અને 4 સુધી પહોંચી શકાય. બરોબર ને? તમારે અહીંયા આગળ 4 તો સાચું જ પડે. અરે 4 તો સાચી જ પડે. 4 સ્ટેટમેન્ટ તો સિમ્પલ છે, આ તમને વાંચીને જ સાચી થઈ જાય. તમે કન્ફ્યુઝ થાવ ને 1 અને 2 માં તો આવી રીતે સોલ્વ કરે પછી. ખબર પડી મેં શું કીધું, શું કહેવા માંગુ છું આ ક્વેશ્ચનમાં, હું કેવી રીતે સોલ્વ કરવા માંગુ છું? ઓકે, અરે યાર કેમ ટીક કરી રાખી? બધા આંખો બંધ કરી નાખું, ઊંઘી સૌ છું. બંધ કરવાનો મારા પાસે ઓપ્શન નથી એટલે. ચાલો આનો આન્સર આપો. કયો ખોટો કાઢશો મને એ કહો, કયું ખોટું કરશો આમાં? કયો ખોટો કરશો? ફર્સ્ટ ખોટો કર્યો, પછી અરે ટીચર પછી કયો, પછી કયો ખોટો કરશો? દેખાણો એલિમિનેશન. ફર્સ્ટ ને ખોટો કર્યો તો બે ઓપ્શન આપડા ઉડી ગયા. હવે વધ્યો કયો? 2 અને 3 અથવા 2 અને 4. આપણને એ ખબર પડી કે બીજો સાચો જ છે. બરોબર, તો બીજામાં મહેનત કરવાની જરૂર નથી. એ તમે ટ્રાય કરીને તમને ઓપ્શન જ બતાવ્યો છે, કેમ કે આમાં પ્રોવિઝનલમાં તમને આન્સર દેખાઈ જાય એટલે. હવે વધી આપણા પાસે વધે શું? કાં તો 3 વધે, કાં તો 4 વધે. હવે આ એક નવી ટ્રીક છે. ક્યાંય પણ કમ્પેર કરે, કમ્પેર કરીને એનું એક્સપ્લેન કરે ને, યાદ રાખજો. ખુશીબેન મેં તમને પેપર મોકલ્યા હતા યુપીએસસી ના, ખ્યાલ છે? તમને જ મોકલ્યા હતા ને? તમને જ મોકલ્યા હતા ને? હા, તેમાં મેં લખ્યું હતું એક જગ્યાએ, ખબર? એન્ડ અને એક્સપ્લેન કરીને મેં આ ટ્રીક લખી હતી. ક્યાંય પણ કમ્પેર કરે અને એના પછી એનું કારણ આપે ને, તેને હંમેશા રોંગ કરવાનું. બરોબર, આ અલગ ટ્રીક છે, આવી રીતે યાદ રાખજો. કમ્પેર કરે ને ક્યાં એક્સપ્લેન કરે ને તેને આપણે ખોટું જ પાડવાનું. બરોબર, સમજાઈ ગયો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો છે? આ નોલેજ ઉપર જશો તો આપણે થઈ રહ્યું નોલેજ ઉપર એટલું તો. બરોબર ને? આનો આન્સર આપો. સાયન્સ નો છે, ડાર્ક મેટર. બેઝિક ક્વેશ્ચન છે, મતલબ ઓલું કરંટ અફેર બેઝ નથી, એવી રીતે બેઝિક કહું છું. જનરલ સાયન્સ નો ક્વેશ્ચન છે, ડાર્ક મેટર. ડાર્ક મેટર સીધા જ પ્રકાશને ઉત્સર્જિત કરે અને પ્રતિબિંબિત કરે છે. તેને ઓપ્ટિકલ ટેલિસ્કોપ વડે શોધી શકે કેવું બનાવ્યું છે. ખોટી વાત છે.
ડાર્ક મેટર સામાન્ય દ્રવ્યો સાથે નબળી રીતે ક્રિયા પ્રક્રિયા કરે છે અને તેના ગુરુત્વાકર્ષણ બળોને અસર દ્વારા તેનું અનુમાન લગાડવામાં આવે છે. ખબર નથી, હાલો આને જોઈએ. બ્રહ્માંડના કુલ દ્રવ્ય ઉર્જાના જથ્થામાંથી આશરે 95% જેટલો ડાર્ક મેટરનો સમાવેશ થાય છે. ઠીક છે. ડાર્ક મેટર સંપૂર્ણપણે, આ તો ખોટું જ છે, સંપૂર્ણપણે લખ્યું છે, આ પણ ખોટો પડે. આપણે કન્ફ્યુઝ થઈ ગયા બી અને ડી માં, બરોબર? કેમ કે અહીંયા આગળ અમુક જગ્યાએ બ્લેક હોલમાં હોય છે. બ્લેક હોલમાં શું હોય છે કે ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે ને એમાં વધારે ખેંચાતું હોય છે, પ્રકાશ ને બધું ખેંચાઈ જાય. એ બ્લેક હોલ ની વાત થાય છે. ના, ડાર્ક મેટર અલગ વસ્તુ છે. ને આની ડેફિનેશન જ આ છે. આ વસ્તુ જે લખ્યું છે ને સી માં, એ જ આનું એક્સપ્લેનેશન કરે છે. 95% ભાગ છે ને આખો ડાર્ક હોય છે, કાળા કલરનો હોય છે. એને ડાર્ક મેટર કહેવામાં આવે છે. સિમ્પલ ભાષામાં તમને ડેફિનેશન કહું તો સમજો ને. આ બેઝિક સાયન્સ નો ક્વેશ્ચન છે. એટલે આપણે જે જનરલી વાંચતા હોય છે ને સ્પેસ સાયન્સ, એમાં આવે છે આ વસ્તુ. તમે ગ્રહો ને એ બધું વાંચો ને ત્યારે આ ડાર્ક મેટર આવે છે. સમજાઈ ગયું? આ ના આવડે ને તો તમારે સ્કીપ જ કર્યા પછી. ના આવડે તો ની વાત કરું છું. બાકી તમે આ બે ક્વેશ્ચન, આ બે ને ખોટા કરીને તમે બી અને સી સુધી પહોંચી શકો છો. ચાલો 34 માનો પાછો બેઝિક સાયન્સ છે. ના આવડે તો સ્કીપ જ કરે. તમને બેઝિક સાયન્સ ફાવે છે કે નથી ફાવતું? ખુશીબેન, માધવભાઈએ તો કીધું તું, તમને ફાવે છે બેઝિક સાયન્સ? બેઝિક સાયન્સ ક્લાસ 3 માં બહુ, આમાં બહુ પૂછે છે. ક્લાસ 3 માં એસટીએમ માં પૂછે છે. બે ત્રણ ક્વેશ્ચન પૂછે જ છે. હા, નોર્મલ કરી જવાનું. બેઝિક સાયન્સમાં તમારે શું કરવાનું? બાયોલોજીમાં તમારે થોડું ઘણું જે બાયોનું આવે ને, સેલ ને એ બધું કરી જવાનું. પછી બ્રહ્માંડ આખું કરી જવાનું. બ્રહ્માંડ ને નહીં મૂકવાનું. સમજે? બેઝિક સાયન્સમાં બ્રહ્માંડ કરીને જ જવાનું. પછી કેમેસ્ટ્રીમાં શું કરવાનું? કેમેસ્ટ્રીમાં તમારે કરીને જવાનું ઘન, પછી અર્ધવાહક, વાહક, પછી એના બીજા શું કહેવાય, એના સબસ્ટન્સો થોડા ઘણા યાદ રાખી જવાના. બરોબર ને? આટલું નાનું કરી જવાનું કેમિસ્ટ્રીમાં પણ. સમજાય? આટલું બેઝિક કરી જાઓ. આખું ન કરો તો વાંધો નથી. આખું નથી કરવું આપણે. આટલું મેં કીધું ને એટલું કરી રાખજો ખાલી. થાય ખુશીબેન તો રિવિઝન કરતા રહો. રિવિઝન કરશો તો થોડું ઘણું તમને ઓછું થશે. રિવિઝન વધારે કરું. હું ટીક શું કામ કરી રાખું છું ખબર નહીં પડતી. ચાલો આપો જોડકા જોડો. હાલો. જોડો જોડકા. આયુસીએન નું કામ શું છે? પછી યુએનઈપી, 3C. પછી ગયો પછી ગયો 1B. તો એ બચ્યો 1,4 જ બચ્યો. તો બરોબર છે. ડેફિનેશન જ પૂછ્યું છે આ બધાને કે શું કાર્ય કરે છે આ લોકો. આવડી ગઈ ને? રેડ લિસ્ટ બાર કોણ પાડે છે? રેડ ડેટા બુક કહેવાય ને. રેડ ડેટા બુક કોણ બહાર પાડે છે? રેડ ડેટા બુક
આપણે જે હોય ને એક્સચેન્જ થઈ ગયેલા છે, વનરેબલ છે, એવું લિસ્ટ પણ બહાર પાડે છે. IUCN, હા. આ કરંટ અફેર નો ક્વેશ્ચન છે. હું નથી કરાવતો. હું જો કરંટ અફેર ના ક્વેશ્ચન નહીં કરાવ, કેમ કે એ ક્વેશ્ચન છે ને ઈ ટાઈમ ના કરંટ અફેર ના પૂછેલા છે. તો કરંટ અફેર ના ક્વેશ્ચન હું તમને નહીં કરાવ. GS ના અને જે હશે ને ઈ કરાવીશ. મેં પાછલા પેપરમાં પણ ઈ જ કર્યું હતું. 37 માં કરંટ અફેર ઉપર છે. લાઈફાઈ ખબર છે શું છે? લાઈફાઈ ટેકનોલોજી કયા પેપરમાં STI માં આપણે કર્યું હતું? લાઈફાઈ યાદ છે ખુશીબેન? રિપીટેડ થીમ થઈ ને લાઈફાઈ ની. જો થઈ ગયું. પ્રકાશ તરંગોનો ઉપયોગ કરીને હાઈ સ્પીડ વાયરલેસ કમ્યુનિકેશનને સુરક્ષિત કરવા માટે છે. તો આન્સર તો આ જ આવે. STI માં શું પૂછ્યું હતું કહેશો કોઈ? STI માં પૂછ્યું તો એ કયો શું પૂછ્યું હતું STI માં? પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે, કીધું હતું ને, એવું પૂછ્યું હતું ને. વિદ્યુત પ્રવાહનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરનું એવું પૂછ્યું હતું સ્ટેટમેન્ટ. યાદ છે ને? આવડી જ જાય, આવડી જાય ને હવે તો. હવે આ પૂછાય તો આવડી જાય. લાઈફાઈ વિશે ક્યાંય પણ ક્વેશ્ચન આવે તો હવે તો આવડી જાય ને, ગમે ત્યાં પૂછે આગળ. પછી આ 39માં કરંટ અફેર ઉપર છે. ઓકે, આ કરંટ અફેર છે. ચાલો આની આન્સર આપો. અરે ઠીક કરેલા છે. કામ લખેલું છે. ચાલો હું જ કહી દઉં. વીમા સખી યોજના 3 વર્ષ માટે સ્ટાઇપેન્ડરી યોજના છે. પેલી સ્ટેટમેન્ટ છે. ઠીક છે, આપણે વિચારી છે કે મને ખબર નથી. ચાલો બીજો ઓપ્શન જોઈએ. આ યોજના માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, અહીંયા શું લખ્યું છે? લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ. અને આ યોજના માટે લઘુત્તમ પૂર્ણ ઉંમરની અરજી માટે સમય 21 વર્ષ. બરોબર. અહીંયા શું લખ્યું છે? આ યોજના હેઠળ સ્ટાઇપેન્ડરી મુદ્દા બાદ નિયામક કમિશનર સાથે એજન્સી જાહેર કરી શકે છે. અહીંયા આગળ બીજો અને ત્રીજો ઓપ્શન જોવો છો તમે? બીજો અને ત્રીજો ઓપ્શનમાં ખબર પડે છે? મેં અહીંયા શું લખ્યું છે, શું કામ લખ્યું છે? ખબર પડે છે? 2 અને 3 ક્યારેય સાથે ના આવે. આપણો ડી ઓપ્શન ઉડી ગયો અને બી પણ ઉડી ગયો. તો આપણને એ ખબર પડી ગઈ કે આ સ્ટાઇપેન્ડ વાળી વાત સાચી છે. એટલે ઓપ્શન એ સાચું. પેલી સ્ટેટમેન્ટ સાચી છે. બરોબર. એટલી ખબર પડી. ને હવે અહીંયા આગળ આ લોકો સ્ટાઇપેન્ડ આપે છે. ફર્સ્ટ આપણી સાચી પડી તો ફોર્થ તો ઓટોમેટિક સાચી પડી જાય કે આમાં શું કરે છે? સ્ટાઇપેન્ડ આપવાની જ વાત કરે, સ્ટાઇપેન્ડરીની જ વાત કરે છે. ને અહીંયા આગળ ગમે ડેટા આપી શકાય એ લોકો પછી. સમજાઈ ગયું ને? તમે 50-50 ઉપર તો આવી જ ગયા. અહીંયા આગળ હવે અહીંયા આગળ તમારા ઉપર છે કે તમે કઈ રીતે ટીક કરો છો. માધવભાઈ 50-50 માં જો ખોટું પડે ને તો એમાં તો તમારે થોડીક પ્રેક્ટિસ વધારી દેવાની કે રિવિઝન કરવાનું. પછી રિવિઝન અને પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપો. મેક્સિમમ પ્રેક્ટિસ ને તમે આ સોલ્વ કરશો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે 50-50 માં પણ કેવી રીતે સાચું પડે. મારી નજર ક્યાં આગળ છે? સીધી અહીંયા આગળ સ્ટાઇપેન્ડ લખ્યું છે. 3 વર્ષ માટે એની યોજના છે ને નીચે શું લખ્યું છે? આ યોજના હેઠળ સ્ટાઇપેન્ડની મુદ્દા બાદ
અહીંયા આગળ પર ઈ જ લખ્યું છે. નિયમ અનુસાર કમિશન સાથે એજન્સી જાહેર કરી શકે છે કે બંને સ્ટાઇપેન્ડની વાત કરે છે, આપે જ છે. અને વીમા સખી યોજના છે, એના આધારે હું કહું છું. એટલે આ પ્રેક્ટિસ સાથે તમારો ડાયલોગ થશે. આ વસ્તુ જેટલી પ્રેક્ટિસ કરશો ને, તમે 50-50 માં જેટલા અટકશો ને, પછી તમે પ્રેક્ટિસ કરો કે હું 50 માં અટકીને કેટલા સાચા કરું છું, કેટલા ખોટા કરું છું. તમારી થિંકિંગ એવી રીતે વધશે. પછી ચાલો આનો આન્સર આપો. શું કીધું? દેખાય નહીં મને. ઓકે ઓકે, ચાલો આન્સર આપો. સ્ટેટિક ઉપર છે પણ છે કરંટ અફેરનો ક્વેશ્ચન. કરંટ અફેરનો ક્વેશ્ચન છે એમ. ચાલો કયો. કરંટ અફેર સાથે લિંક છે આખું ક્વેશ્ચન. રેપો રેટ એટલે શું? ચાલો ઈ કહો. ક્વેશ્ચન નું કરંટ અફેર ઉપર છે. રેપો રેટ એટલે શું? રેપો રેટ ની વ્યાખ્યા કહો મને. આરબીઆઈ બેંક ને લોન આપે. હા બરોબર. રિવર્સ રેપો રેટ કોઈ પર્સન્ટેજ ચાર્જ લાગે? સીઆરઆર સીઆરઆર શું વસ્તુ છે? સીઆરઆર શું છે? સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો. કેટલા ટકા છે? કેટલા ટકા છે રેશિયો એનો? ઇન્કમ ના આપવી પડે, એનો રિઝર્વ રાખવું પડે. કેટલા ટકા હોય છે સીઆરઆર? ચાર ટકા. 4% હોય બરોબર. એસએલઆર એસએલઆર શું હોય છે? એસએલઆર એસએલઆર કયા સ્વરૂપમાં? કયા સ્વરૂપમાં? કયા સ્વરૂપમાં? ડિફરન્સ સ્વરૂપ હશે ને. કયા કયા સ્વરૂપમાં રાખે એ લોકો? ગોલ્ડ, પછી ગોલ્ડ આવે, પછી ગોલ્ડ બોન્ડ, પછી બીજા કયો? કેટલા કેટલા રૂપ? સિક્યોરિટી સિક્યોરિટી બરોબર ને. આ ફોર્મમાં એસએલઆર થાય. હા બરોબર. ચાલો કરંટ અફેર કરંટ અફેર કરંટ અફેર
કરંટ અફેર. ચલો પેપર પૂરું થયું આપણું. અહીંયાથી કરંટ અફેર છે ને આગળ આ મેથ્સ ના ચાલુ થઈ ગયા. કરંટ અફેર છે બરોબર. ડિવિઝન થયું ને બરોબર તમારું જેનું જોઈતું હતું એનું અમુક અમુક. કાલે જીઓગ્રાફી કરશું. જીઓગ્રાફી કરી ને આપણે કયું પેપર કરશું? ક્યાં ગયું પેપર? ક્યાં ગયું? કાલે આ પેપર સોલ્વ કરશું 19 વાળું. હા હજુ 8 વાગ્યું છે. 19 વાળું કરશું.